તો અલગ અલગ જે શહેરો છે ત્યાં સ્થિતિ ખૂબ વધારે વિકટ બનેલી છે। પહાડથી મેદાન સુધી તમામ લોકોની અત્યારે મુશ્કેલીમાં જાન છે। અલગ અલગ વિસ્તારોની વાત કરીએ અને તમને માહિતી આપીએ ગ્રાફિક્સના માધ્યમે। ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદ અને રસ્તા બન્યા છે નદીઓ। અત્યારે ખૂબ જ વધારે પરિસ્થિતિ અહીં વિકટ બનેલી છે। સાથે જ આગળ વાત કરીએ તો પાણીમાં તણાઈ છે ગાડીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પૂરના પ્રવાહમાં પલટી ગઈ છે ગાડી। એસડીઆરએફે 2 લોકોના જીવ પણ બચાવ્યા છે, જેના દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની વાત કરીએ તો વરસાદ બાદ અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કમર સુધી પાણીમાં ગરકાવ થયા શહેરના અલગ અલગ રસ્તાઓ। ત્યાં પણ અલગ અલગ રેસ્ક્યુ ટીમો જે છે તે તૈનાત કરવામાં આવી છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે અને પાણીમાં અલગ અલગ તમામ કેટલી ગાડીઓ પણ ડૂબી ગઈ છે, જેના ખૂબ જ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ વાત કરીએ તો મિર્ઝાપુર પાસે આવેલા અદવા ડેમના 6 ગેટ ખોલાયા છે। આ સાથે જ ઉન્નાવ નજીક ગંગા એક્સપ્રેસ વે પણ ધસ્યો છે। મુશ્કેલી વધી ગઈ છે સામાન્ય લોકોની પણ। અત્યારે સામાન્ય જનજીવન છે સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ઉધમપુરના ચેનાનીમાં લેન્ડસ્લાઇડ થઈ છે, જેના લીધે અત્યારે ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। NH44 પર ધસી આવ્યો છે કાટમાળ અને શ્રીનગર માર્ગ બંધ થઈ ગયો છે। તો અલગ અલગ વિસ્તારોમાં અત્યારે અડધા ભારતની વાત કરીએ તો પૂરની સ્થિતિથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।